દરેક સમાજના કલાકાર બહુ મોટા મોટા કલાકારો છે અને બોલાવે બહુ સારી વસ્તુ કહેવાય અને બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું, સ્વાગત કર્યું, બહુ સારી વસ્તુ કહેવાય, કેમ કે બહુ સારા મોટા મોટા કલાકારો છે જ. એટલે મને દુઃખ એ થયું કે ભાઈ ચલો મને બોલાવે ના બોલાવે એની વાત નથી. મને હમણાં એક પત્રકાર મિત્રનો ફોન આવ્યો હતો, મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો, લોકો તમને ગુજરાતના સુપરસ્ટાર માનો છો, તમને કેમ ના બોલાયા? મેં કીધું એ લોકો નહીં માનતા હોય. એવું લાગે અમારા કલાકારો, ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે, એ મેં જોયેલું છે સાહેબ. ઘણી જગ્યાએ મેં નોટ કરેલું છે કે આપણા ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે અને આ કલાકારોના એક અલગ અલગ બધા ગ્રુપ બની ગયા છે, જેમાં આપણા ઠાકોર સમાજના કલાકારોને ઘણા લોકો બાકાત રાખી રહ્યા છે. 2 દિવસ પહેલા ગુજરાત વિધાનસભાની અંદર ગુજરાત સરકાર દ્વારા દરેક સમાજના કલાકારોને સન્માન કરેલ અને વિધાનસભા નિહાળવાનો મોકો આવેલ, પરંતુ ઠાકોર સમાજની બિલકુલ બાદબાકી કરવામાં આવે. ઠાકોર સમાજના એક પણ કલાકારને બોલાવેલ નહીં, તેમનું સન્માન કરેલ નહીં કે તેમને આમંત્રણ આપેલ નહીં. ઠાકોર સમાજની સાથે સાથે સંપૂર્ણ આખો ક્ષત્રિય સમાજનું અપમાન કરેલ છે સરકારે. ઠાકોર, દરબાર, નારુંદા, રાજપૂત, ગરાસિયા અમારા ક્ષત્રિય સમાજની વ્યાખ્યાની અંદર અલગ અલગ ગોળમાં આવતા સમસ્ત ક્ષત્રિય સમાજના તમામ કલાકારોને આમંત્રણ ના આપી અને ગુજરાત સરકારે ગુજરાતમાં અમારા ક્ષત્રિય સમાજનું અપમાન કરેલ છે. ગુજરાતની અંદર ગુજરાતનો પ્રથમ મતદાર ક્ષત્રિય સમાજ છે અને આટલો મોટો સમાજ હોવા છતાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારા ક્ષત્રિય સમાજનું અપમાન કરેલ છે, ગુજરાતના અમારા કલાકારોનું અપમાન કરેલ છે. આગામી સમયની અંદર ઉત્તર ગુજરાતની અંદર સમગ્ર ઉત્તર ગુજરાતનો ક્ષત્રિય સમાજ મળી અને અમે તમામ કલાકારોનું સન્માન કરીશું અને જ્યાં સુધી ગુજરાત સરકાર સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજની માફી ના માગે ત્યાં સુધી અમારા કોઈ પણ કલાકાર તેમના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે નહીં અને આખો ક્ષત્રિય સમાજ રણનીતિ નક્કી કરી અને ગુજરાત સરકાર જો ક્ષત્રિય સમાજની માફી નહીં માગે તો આવનારા સમયની અંદર અમે ભયંકર રણનીતિ નક્કી કરીશું અને સરકારને તેના વિરોધમાં જડબાતોડ જવાબ આપીશું. આ સરકાર વારંવાર અમારા ક્ષત્રિય સમાજનું અપમાન કરે છે. લોકસભા ટાઈમે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું, વિધાનસભામાં અપમાન કર્યું અને ફરીવાર અમારા કલાકારોને ના બોલાવી અને ગુજરાત સરકારે આ ક્ષત્રિય સમાજનું અપમાન કરેલ છે. એટલે ટૂંક સમયની અંદર સમસ્ત ક્ષત્રિય સમાજ મળી અને ભાવિ રણનીતિ અમે નક્કી કરીશું. સૌને જય જય ગરવી ગુજરાત.